પૂજક સમાજ દ્વારા આજે વાસદથી વડોદરા સુધીની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં 30થી વધુ દેવી પૂજક સમાજના શ્રદ્ધાળુઓ અને ભક્તો જોડાયા હતા। કાવડ યાત્રામાં પદયાત્રા કરી વાસદથી મનીષા ચોકડી ખાતે આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તેઓનું ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે આ તમામ કાવડ યાત્રીઓનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ આ કાવડ યાત્રીઓ દ્વારા કાવડમાં લાવવામાં આવેલ પવિત્ર નદીઓના જળથી પીપળેશ્વર મહાદેવનો જલાભિષેક કરવામાં આવ્યો હતો અને યાત્રાને સંપન્ન કરવામાં આવી હતી। આ પ્રસંગે સ્થાનિક લોકો પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને મહાદેવના જળા અભિષેકનો લાભ લીધો હતો। આજરોજ જૂના પાદરા રોડ પર આવેલ ટાગોરનગર સોસાયટીમાં પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે વાસદથી નીકળીને કાવડ યાત્રા અહીંયા પધારી છે અને કાવડ યાત્રાના સૌ ભક્તો આજે પીપળેશ્વર મંદિર ખાતે ભગવાનને જળ અર્પણ કરવા માટે અહીંયા આવ્યા છે, તો અમે એમનું સ્વાગત કર્યું છે। આ પવિત્ર માસમાં કાવડ યાત્રાનું અનેરું મહત્ત્વ હોય છે અને કાવડ યાત્રા આજે અહીંયા પીપળેશ્વર મહાદેવ આવી એનો અમને લાભ મળ્યો, એ બદલ હું એ સૌનો આભાર માનું છું। અમારી શોભાયાત્રા અમારું સમતા ગ્રુપ છે, નેવું નાઇટ ગ્રુપ છે, સેવા સમિતિ છે અને ત્યાંથી અમે મહીસાગર ગયા અને મહીસાગરથી આ જળ લઈને અમારી શોભાયાત્રા સુરસાગર તળાવ શંકર ભગવાનને અમે આ જળ ચડાવીને અભિષેક આપીને અમારી શોભાયાત્રા ત્યાં પૂર્ણ થશે। અને અમે આ દેવી પૂજક સમાજ છે, સૌરાષ્ટ્ર દેવી પૂજક સુરેન્દ્રનગર જિલ્લો છે, તમારે ધોળકા તાલુકો છે, ભાવનગર જિલ્લો છે, અમારો પછી ધાંગધ્રા છે અને અમે સર્વે દેવી પૂજક થઈને અને આ સેવા સમિતિ તરફથી અમે આ શોભાયાત્રા કાઢી છે। આજે વડોદરાના ટાગોરનગરમાં જઈ રહ્યા છો અને ડેપ્યુટી મેયરે સ્વાગત કર્યું છે, શું કહેશો? તો ત્યાં એમને બોલાવ્યા છે કે ત્યાં આગળ શંકર ભગવાનનું જૂનું મંદિર છે, તો ત્યાં પણ તમે જળ અભિષેક કરજો અને ત્યાંથી મેયરજીએ કીધું છે કે તમારું સ્વાગત અમે દેવી પૂજકનું કરીશું અને ત્યાંથી તમે આગળ નીકળી જજો। ત્યાંથી અમે સુરસાગર તળાવ શંકર ભગવાનની જે મૂર્તિ છે 100-200 ફૂટની, અને ત્યાં અમે જળ અભિષેક કરશું। મારું નામ છે ભરત ભાવસિંહ ઉગરેજિયા, ગામ કુકડા, અને હાલમાં રહેવાનું અમારું સમતા વૈકુંઠમાં।